જગતમાં એક જ વસ્તુ એવી છે કે તમને ખબર ન હોય અને આવી જાય એવી એક જ વસ્તુ છે, અને એ છે અભિમાન. અભિમાન આવ્યું છે એવું કોણ બતાવે? આપણને અભિમાન આવી ગયું છે, એની જાણ કોણ કરે? સદગુરુદેવ જાણ કરે આપણને. સદગુરુ મળી જાય ને તો આપણને બતાવે કે બેટા હવે જરા મર્યાદામાં રહેજો. ધીરે ધીરે અભિમાન વધતું જાય છે. અમારા પૃષ્ટિ માર્ગની અંદર શ્રી હરિરાયજી મહારાજ શ્રી થઈ ગયા. વલ્ભાચાર્યજીના ત્રીજી ચોથી પેઢીએ હરિરાયજી થયા. હરિરાયજી મહારાજ શ્રીએ એમના એક પુસ્તકમાં 21 પ્રકારના અભિમાન બતાવ્યા છે, 21 પ્રકારના અહંકાર બતાવ્યા છે. 21 પ્રકારે માણસના જીવનમાં અભિમાન આવે છે. ક્યારેક માણસને પૈસાનું અભિમાન, ક્યારેક માણસને પોતાના મોભાનું અભિમાન, ક્યારેક માણસને પોતાના રૂપનું અભિમાન, ક્યારેક માણસને પોતાની આવડતનું અભિમાન, ક્યારેક માણસને પોતાની વાણીનું અભિમાન, ક્યારેક માણસને પોતાના કુળનું અભિમાન, ક્યારેક માણસને પોતાની વિદ્યાનું અભિમાન. ક્યારેક માણસને પોતાની સ્થાવર જંગમ મિલકતનું અભિમાન. ક્યારેક ક્યારેક તો હરિરાયજી મહારાજ એમ કહે છે કે ક્યારેક ક્યારેક તો માણસને પોતાની ભક્તિનું પણ અભિમાન આવે છે. અને એટલે જ તો સંતો કહે છે ને કે મૂર્ખ શાને ફરે છે ગુમાનમાં, હે તારે રેવું ભાડાના મકાનમાં, કરે એવો રૂબાબ જાણે મોટો નવાબ, તારું કશું નહીં આવે તારા કામમાં, તું શાને ફરે છે ગુમાનમાં, તારું કાંઈ કામમાં નહીં આવે. સાહેબ, આપણે બધા વયા જશું ને ઉપર, જો હારા કપડા પહેર્યા હશે ને તોય આપણા બાળકો કપડા કાઢી લેશે.